ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, ઇન ટુડેઝ વિડીયો આજના વિડીયોમાં આપણે જોશું પાવર એન્ડ પ્રિવિલેજીસ ઓફ ગવર્નર ઓફ ઇન્ડિયન સ્ટેટ્સ, રાજ્યપાલની શક્તિઓ અને વિશેષાધિકારો. તો વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો કે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ છે બંધારણીય વડા, રાજ્યમાં રાજ્યપાલ છે બંધારણીય વડા. ધીસ ઇઝ ક્વાઇટ પ્રાઇમરી થિંગ, સામાન્ય વસ્તુ છે જે તમને ખ્યાલ જ હશે. પરંતુ બંનેની જે શક્તિઓ જે પાવર છે, જો આપણે રાષ્ટ્રપતિની 100% ગણીએ તો રાજ્યપાલમાં 50% ડિસ્કાઉન્ટ. રાષ્ટ્રપતિની 8 છે કુલ, કેટલી 8, 50% ડિસ્કાઉન્ટ. રાજ્યપાલની કેટલી છે 4. યાદ રાખજો. ચલો સૌથી પહેલા આપણે જોઈએ રાજ્યપાલની 4 શક્તિઓ. જુદા જુદા પ્રકારની શક્તિઓ બંધારણમાં આપેલી છે. સૌથી પહેલી છે વહીવટી શક્તિઓ, એડમિનિસ્ટ્રેટિવ પાવર્સ. યાદ રાખજો કઈ કઈ છે ને કઈ કઈ નથી. બીજું છે કે નાણાકીય શક્તિઓ, ફાઇનાન્શિયલ પાવર્સ ઓફ ગવર્નર. પછી આવશે ધારાકીય શક્તિઓ, તો કે લેજિસ્લેટિવ પાવર્સ. અને પછી આવશે ન્યાયિક શક્તિઓ, મતલબ જ્યુડિશિયલ પાવર્સ. તો અહીંયા સમજજો વિદ્યાર્થી મિત્રો કે આની કઈ કઈ શક્તિ છે. તો કે તમે આનો પહેલો લેટર લઈ અને તમે એને ચિહ્નિત કરીને પણ કરી શકો. તો કે વ એટલે વહીવટી, ના વના ધા ન્યા. આને તમે કોઈ પણ રીતના ગોઠવી અને એક સૂત્ર બનાવીને તમે પાકું કરી શકો કે આ 4 શક્તિ છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિ પાસે મેં સૂત્ર બનાવેલું છે વ ધા રા ના સૈન ન્યા વી ક. બરાબર. વહીવટી, ધારાકીય, રાજદ્વારી, નાણાકીય, સૈન્ય, ન્યાયિક, વીટો અને કટોકટી. આ 8 કોની છે? તો કે રાષ્ટ્રપતિની. 8માંથી 4 થઈ જાય છે કોની? તો કે વહીવટી, નાણાકીય, ધારાકીય અને ન્યાયિક શક્તિ કોની છે? તો કે રાજ્યપાલની 4 શક્તિઓ છે રાજ્યને લઈને. હવે આપણે જુદી જુદી શક્તિઓ જોઈએ આપણે. ચલો, તો રાજ્યપાલની વહીવટી શક્તિઓ, એડમિનિસ્ટ્રેટિવ પાવર્સ ઓફ ગવર્નર. આ વાક્ય યાદ રાખજો. રાજ્ય સરકારના બધા જ કાર્યો રાજ્યપાલના નામે થાય છે. કોના નામે થાય છે? તો કે રાજ્યપાલના નામે. વિદ્યાર્થી મિત્રો તમારા ઘરે કંકોત્રી આવશે દાદા દાદીના નામે. બરાબર. વ્યવહાર કેટલો કરવો કેટલો ન કરવો એ નક્કી કરશે મમ્મી પપ્પા. અને કોને મોકલશે છેલ્લે? જો 2 જણાને કીધું હોય છે ને તો છોકરા છોકરીને મોકલશે કે જાઓ તમે જતા આવો. તો ઘરનું કામ છે કોના નામે થાય છે? તો કે દાદા દાદી, મતલબ આપણા દાદા દાદી એટલે કે રાજ્યપાલ. અચ્છા, આર્ટિકલ 164 164 મુજબ મુખ્યમંત્રી અને મંત્રીઓની નિમણૂક. આ બધા ખૂબ જ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. મુખ્યમંત્રી અને મંત્રીઓની નિમણૂક રાજ્યપાલની ઈચ્છા હોય ત્યાં સુધી હોદ્દા પર રહે છે. બરાબર સમજો. જો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમને 4માંથી ટીક કરતી વખતે હાથ ધ્રુજતા હોય, પણ જો પાકી ખબર હોય તો તમને વાંધો નહીં આવે. કોની ઈચ્છા મુજબ ઈચ્છા સુધી રહે છે? તો કે રાજ્યપાલની ઈચ્છા સુધી મુખ્યમંત્રી અને મંત્રી તેમના પદ પર રહે છે. સોરી, ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ માય ડિયર ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો આવા મુદ્દામાં ધ્યાન નથી આપતા અને પછી એમ કે હું આટલું વાંચીને ગયો તો પણ હાલા માર્ક ન આવ્યા. વિદ્યાર્થી મિત્રો, વાંચન અને માર્ક વચ્ચે બરાબર આત્મીયતા જરૂરી છે. એ આત્મીયતા કેળવવાની જ કોશિશ હું અત્યારે વિડીયો મારફત કરું છું. શાંતિથી સમજાવું છું તમને કે આ જરૂરી છે એટલે લખવાનું. આર્ટિકલ 164 એ જ આર્ટિકલ મુજબ જ મધ્યપ્રદેશ રાજ્ય, યાદ રાખજો, ઝારખંડ, છત્તીસગઢ અને ઓરિસ્સા. કેટલા છે? મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને ઓરિસ્સા. આ 4 રાજ્યમાં જનજાતિ કલ્યાણ મંત્રીની નિમણૂક કરે છે. આ 4 રાજ્યના જ રાજ્યપાલ પાસે સત્તા છે કે જનજાતિ કલ્યાણ મંત્રીની નિમણૂક કરે. કયા કયા? MP, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા. આ 4માં કયો આર્ટિકલ? 164. શું કરે રાજ્યપાલ? તો કે જનજાતિ કલ્યાણ મંત્રીની નિમણૂક કરે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ માય ડિયર ફ્રેન્ડ્સ, અને પૂછાય પણ ગયું. અચ્છા, આર્ટિકલ 165 મુજબ એડવોકેટ જનરલની નિમણૂક કરે છે અને તેમના પગાર ભથ્થા નક્કી કરે છે. આ બહુ મહત્વનું છે.
તમે અહીં સુધી આવીને અટકી જતા હોય વિદ્યાર્થી મિત્રો કે એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે, તો કે રાજ્યપાલ. ઓકે, આર્ટિકલ તો કે 165, આંકડા શબ્દ યાદ રહી ગયા, સીગડું યાદ રહી ગયું, પૂછડું ક્યાં? એવો પ્રશ્ન પૂછે કે એડવોકેટ જનરલના પગાર ભત્તા કોણ નક્કી કરે, તો તમે શું છે શ્યોર નથી હોતા. શ્યોરિટી મહત્વની છે, બરાબર સમજો, કારણ કે એમસીક્યુમાં શું સાચું છે એના કરતાં 3 કયા ખોટા છે ને એની પણ માહિતી હોવી જોઈએ. તો પગાર ભથ્થા પણ રાજ્યપાલ નક્કી કરે છે. કોના? તો એડવોકેટ જનરલના. 166 આ પણ પૂછાઈ ગયેલું છે કે મંત્રીઓ વચ્ચે કાર્યવહેંચણીના નિયમો બનાવે છે. હા, અચ્છા, તમામ જે મંત્રી પરિષદના મંત્રીઓ છે એમના વચ્ચે કાર્યવહેંચણીના નિયમો બનાવે છે. કોણ? તો કે રાજ્યપાલ. આ પણ પૂછાઈ ગયેલું છે. આર્ટિકલ 167 વહીવટી અને ધારાકીય માહિતી મુખ્યમંત્રી પાસેથી માગી શકે છે અને મંત્રીના વિચારને પરિષદ સમક્ષ રાખી શકે છે. આ પણ સમજો, ખૂબ જ આઈએમપી છે, ઓછા પૂછાતા પ્રશ્નની અંદર આને આવી શકાય, બરાબર. વહીવટી અને ધારાકીય માહિતી બે સ્પષ્ટ વસ્તુ લખેલી છે, બરાબર સમજો. વહીવટી અને ધારાકીય માહિતી મુખ્યમંત્રી પાસેથી માગી શકે છે, એમનો અધિકાર છે, બરાબર. અને મંત્રી જે વ્યક્તિગત કોઈ એક મંત્રી છે એનો વિચાર જે છે એ મંત્રી પરિષદ સમક્ષ રાખે છે. જો આ બધી બંધારણની શું કહેવાય? ન્યુઆન્સ કહેવાય. ન્યુઆન્સ એટલે ઝીણી ઝીણી બાબત કે જે પરીક્ષામાં તમને, બરાબર સમજો, માર્કથી મેરિટ અને મેરિટથી રેન્ક અને રેન્કથી પદ સુધી લઈ જઈ શકે, બરાબર. એની ખાસિયત ધરાવનારા ક્વેશ્ચનો આને કહેવાય. 167 વહીવટી અને ધારાકીય માહિતી મુખ્યમંત્રી પાસેથી માગી શકે છે. ચલો નેક્સ્ટ લાઈન. નાવ આર્ટિકલ 356 રાષ્ટ્રપતિ શાસન, બરાબર. રાજ્યમાં બંધારણીય નિષ્ફળતાને કારણે, બરાબર, રાજ્યપાલના અહેવાલ સાથે કે અહેવાલ વિના પણ, મારા શબ્દો યાદ રાખજો, આર્ટિકલ 356 મુજબ જો રાજ્યપાલને એવું પ્રતીત થાય કે રાજ્યમાં બંધારણીય નિષ્ફળતા છે તો રાજ્યપાલ અહેવાલ આપે તો પણ, અહેવાલ ન આપે તો પણ રાષ્ટ્રપતિ જે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે, એમ કહેવા માંગુ છું. આર્ટિકલ 356 મુજબ રાજ્યમાં બંધારણીય કટોકટી હોય તો રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરે છે. અહીંયા જો મેં લખ્યું ભલામણ, ભલામણ એટલે કે રિપોર્ટ, પણ અહીંયા બરાબર સમજો, ભલામણ કરી હોય તોય ઠીક છે અને ન કરી હોય તો પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે. આ પરિસ્થિતિમાં રાજ્યપાલની વહીવટી શક્તિઓનો વિસ્તાર રાષ્ટ્રપતિના પ્રતિનિધિ, આ મેં અગાઉની વિડીયોમાં કહી દીધું છે ના, તો કે પ્રતિનિધિ, રિપ્રેઝેન્ટેટિવના રૂપમાં થાય છે. જો અહીંયા બરાબર સમજો શું કીધું છે, વહીવટી શક્તિઓનો વિસ્તાર રાષ્ટ્રપતિના રૂપમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધારાકીય શક્તિનો શું, બરાબર સમજો, જેવું રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે મતલબ વિધાનસભા ભંગ થાય. વિધાનસભા ભંગ થાય માટે એ લોકો પાસે કોઈ ધારાકીય શક્તિ રહેતી નથી. આ એક બરાબર સમજો, આ મેં ટર્નિંગ પોઈન્ટ કીધો છે. માટે વહીવટી શક્તિઓનો વિસ્તાર રાષ્ટ્રપતિના પ્રતિનિધિ રૂપમાં થાય છે. માત્ર વહીવટી શું કામ, ધારાકીય શું કામ નહીં, રિપીટ કરું છું, કારણ કે વિધાનસભા ભંગ થાય છે માટે એમની પાસે કોઈ ધારાકીય શક્તિ રહેતી જ નથી. રાજ્ય ચૂંટણી પંચ, સ્ટેટ ઇલેક્શન કમિશન, ACC ની નિમણૂક કરે છે, તો કે હા, એક શબ્દ ભારપૂર્વક નિમણૂક કરે છે, પરંતુ તેમને હટાવવા માટે, ધીસ ઇઝ IMP નો બાપ, આઈએમપો હ્યા, જેમને હટાવવા હાઈકોર્ટના ન્યાયાધીશો માટે જે પ્રક્રિયા 124(4 મેં આ પહેલાના અગાઉના ન્યાયતંત્રના વિડીયોમાં જણાવેલું છે કે આર્ટિકલ 124(4 સુપ્રીમ હાઈકોર્ટના ન્યાયાધીશ કોર્ટની બહાર આવું સૂત્ર આપેલું છે. 124(4 છે તે મુજબ સંસદ દ્વારા થઈ શકે, બરાબર સમજો. તમને પૂછે કે રાજ્ય ચૂંટણી પંચની નિમણૂક કોણ કરે, તો કે રાજ્યપાલ. હટાવી કોણ શકે, રાજ્યપાલ, તો કે ના. એના માટે પ્રક્રિયા કઈ, આર્ટિકલ 124(4 હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવવા માટે જે પ્રક્રિયા છે તે જ. અચ્છા, અને તે કોના દ્વારા થઈ શકે પ્રક્રિયા, તો કે સંસદ દ્વારા થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આ એક લીટીમાંથી હું તમને 4 MCQ પૂછી શકું, બરાબર, ભણાવ્યા પછી તરત, તો પણ ભૂલ થવાની ગેરંટી, બરાબર. એમાં હું કઈ મોટો નથી કરતો, બરાબર, પણ તમારું વાંચનનું ઊંડાણ એટલું હોવું જોઈએ એમ હું કહેવા માંગુ તમને. એવી જ રીતે GPSC તરીકે તમે જેને ઓળખો છો તે રાજ્ય લોક સેવા આયોગ,
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, બરાબર, રાજ્ય લોકસેવા આયોગ જે છે તેના અધ્યક્ષની નિમણૂક કરે છે, બરાબર, પરંતુ તેમને સુપ્રીમ કોર્ટના આદેશ પર રાષ્ટ્રપતિ હટાવી શકે. અચ્છા, જીપીએસસીના અધ્યક્ષની નિમણૂક કોણ કરે? તો કે રાજ્યપાલ. તેમને હટાવી કોણ શકે? તો કે રાષ્ટ્રપતિ, બરાબર. રાષ્ટ્રપતિના આદેશ પણ સુપ્રીમ કોર્ટના આદેશ પર રાષ્ટ્રપતિ હટાવી શકશે. આદેશ કોણ આપશે? તો કે સુપ્રીમ કોર્ટ, બરાબર. હટાવશે કોણ? તો કે રાષ્ટ્રપતિ. આ સંબંધ યાદ રાખવાના, બરાબર, સમજો. કારણ કે એક વ્યક્તિ છે, કોકનો ભાઈ હોય, કોકનો પતિ હોય, બરાબર, કોકનો દેર હોય, કોકનો જેઠ હોય, એ જે એક સંબંધ છે, એવી જ રીતે અહીંયા સમજજો તમે. કોઈ પણ એક ઓથોરિટીની નિમણૂક, એમને હટાવવું, એમના માટે આદેશ કોણ કરે, આ બધી તમારે આપણું હાડપિંજર યાદ રાખવાનું. રાજ્યપાલ માત્ર નિલંબિત જ કરી શકે છે કે, તો કે જીપીએસસીના અધ્યક્ષ છે એને નિલંબિત કરી શકે છે, એને હટાવી નથી શકતા, બરાબર, સમજો. આઈ રિપીટ, જરૂરી છે. એટલે જીપીએસસી અને તેના અધ્યક્ષની નિમણૂક કરે, મતલબ જીપીએસસીના આયોગની અને અધ્યક્ષની બંને નિમણૂક કોણ કરે? તો કે રાજ્યપાલ કરે. અચ્છા, તેમને હટાવવા માટે શું? તો કે સુપ્રીમ કોર્ટ આદેશ આપે, રાષ્ટ્રપતિ હટાવી શકે. રાજ્યપાલ શું કરી શકશે? જીપીએસસી અને તેના અધ્યક્ષની વાતમાં આવે તો કે રાજ્યપાલ માત્ર નિલંબિત, સસ્પેન્ડ કરી શકશે, એમ કહેવા માંગે. રાજ્યમાં રહેલી તમામ યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે, મતલબ ચાન્સેલર તરીકે રાજ્યપાલ કામ કરે છે, બરાબર, સમજો. બાય ડિફોલ્ટ છે, બરાબર, એક્સ ઓફિસિયો હોદ્દાની રૂએ છે. જે વ્યક્તિ રાજ્યપાલ હોય તે રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલાધિપતિ હોય, બરાબર, સમજો. અને તે વાઇસ ચાન્સેલર, વીસી, ઉપકુલપતિની નિમણૂક જે તે યુનિવર્સિટીમાં કરે. તો બરાબર સમજો, રાજ્યપાલ બાય ડિફોલ્ટ ચાન્સેલર, યુનિવર્સિટીમાં નિમણૂક કરે પીવીસી, મતલબ ઓલું જો આપણે લઈ આવી એ નહીં, પ્રો વાઇસ ચાન્સેલરની નિમણૂક, પહેલા વાઇસ ચાન્સેલરની નિમણૂક કરે, એની નીચે આવશે પીવીસી, પ્રો વાઇસ ચાન્સેલર, એમ નીચે આવશે રજિસ્ટ્રાર. તો બરાબર સમજો, બાય ડિફોલ્ટ છે આ. ચલો નેક્સ્ટ, આર્ટિકલ 202. તો 112 કેન્દ્રનું બજેટ 12. તો આર્ટિકલ 202, તો રાજ્યનું વાર્ષિક નાણાકીય પત્રક કે વિવરણ એ રજૂ કરાવડાવે કોણ? તો કે રાજ્યપાલ, બરાબર. આર્ટિકલ 202 મુજબ રાજ્યના વાર્ષિક નાણાકીય પત્રક કે વિવરણને વિધાનમંડળમાં રજૂ કરાવડાવે છે. અને સામાન્ય બજેટ, આપણે ભાષામાં બજેટ કહીએ છીએ, પણ બંધારણમાં બજેટ નામનો કોઈ શબ્દ નથી, બજેટનું ક્યાંય ઉલ્લેખ જ નથી. વાર્ષિક નાણાકીય પત્રક કે વિવરણ કહીએ છીએ આપણે. નાણાં ખરડાની પૂર્વ મંજૂરી આપે છે. નાણાં ખરડા પૂર્વ મંજૂરીથી જ રજૂ થતા હોય છે વિધાનસભામાં, માટે, બરાબર, એને પુનઃવિચારણા માટે મોકલી શકાતા નથી. આ પૂછેલો પ્રશ્ન છે. રાજ્યપાલ રાજ્યની આકસ્મિક નિધિના મુખ્ય સંરક્ષણકર્તા છે, બરાબર, કે જે કન્ટિન્જન્ટ ફંડ છે રાજ્યનું, આકસ્મિક નિધિ, એના મુખ્ય સંરક્ષણકર્તા કોણ? તો કે રાજ્યપાલ. અચ્છા, ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હું જ્યારે મને એવું લાગે ત્યારે હું તમને કહું, પંચાયતી રાજની દ્રષ્ટિએ અને બંધારણની દ્રષ્ટિએ આને આઈએમપીનો બાપ આઈએમપો કહેવાય. આર્ટિકલ 280 બીબી, કેપિટલ બીબી એક યાદ રાખજો, મુજબ પંચાયતો અને નગરપાલિકાઓની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા દર 5 વર્ષે નાણાં પંચની નિમણૂક કરે છે. ખૂબ જ આઈએમપી છે, માટે ફરીથી કહું, આર્ટિકલ 280 એટલે કેન્દ્રનું નાણાં પંચ, અને આર્ટિકલ 280 બીબી એટલે રાજ્યનું નાણાં પંચ. અચ્છા, રાજ્યપાલ શું કરે? તો કે પંચાયત અને નગરપાલિકાઓની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા માટે દર 5 વર્ષે નાણાં પંચની નિમણૂક કરશે. અચ્છા, રાજ્યપાલની ધારાકીય શક્તિઓ હવે જોઈએ. ધારાકીય શક્તિઓ આર્ટિકલ 168 મુજબ રાજ્યપાલ વિધાન પરિષદ અને વિધાનસભા સાથે વિધાનમંડળનું અભિન્ન અંગ છે. આ પહેલાં મેં આપને કીધેલું કે કારોબારીનો ભાગ છે રાજ્યપાલ. તો કે કારોબારીમાં શું હતું? તો કે રાજ્યપાલ, મંત્રી પરિષદ, મુખ્યમંત્રી, એડવોકેટ જનરલ, કારોબારીમાં. હવે ધારાસભાની વાત કરી. ધારાસભામાં 3 અંગ: રાજ્યપાલ, વિધાન પરિષદ જો હોય તો, અને વિધાનસભા. માટે રાજ્યપાલ શું છે? ડબલ રોલ નિભાવે છે, બંને જગ્યાએ છે રાજ્યપાલ. કારોબારીમાં પણ છે, ધારાસભામાં પણ છે.
ધારાસભા માટે બરાબર સમજો, વિધાન પરિષદ અને વિધાનસભા સાથે રાજ્યપાલ વિધાન મંડળનું અભિન્ન અંગ છે. કોનું અભિન્ન અંગ છે? વિધાન મંડળનું, એમ કે છે. આર્ટિકલ 171 મુજબ વિધાન પરિષદમાં કલા, વિજ્ઞાન અને સાહિત્ય ક્ષેત્રમાં, જો બંધારણની અંદર સમાજ સેવા શબ્દ નથી વાપરો રાજ્યપાલ માટે, રિમેમ્બર ધીસ વેરી વેલ. કળા, વિજ્ઞાન, સાહિત્ય, રાષ્ટ્રપતિ જ્યારે નિમણૂક કરે રાજ્યસભામાં 12 સભ્યોની, ત્યારે કલા, વિજ્ઞાન, સમાજ સેવા, સાહિત્ય 4 છે. બંધારણ મુજબ વાત કરું છું, અહીંયા કલા, વિજ્ઞાન ને સાહિત્ય ક્ષેત્રમાંથી કેટલા? તો કે 1/6 સભ્યોની નિમણૂક કરે છે. તો આવી ઝીણી ઝીણી બાયફિકેશન છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવા. આર્ટિકલ 174 મુજબ રાજ્યપાલ વિધાનમંડળના બંને ગૃહોનું સત્રાવસાન મતલબ સત્ર પૂરું જાહેર કરવું, વિસર્જન મતલબ વિધાનસભાનું વિસર્જન કરવું, બરાબર, મુદત પૂરી થતી હોય અથવા બહુમતી ન રહેતી હોય ત્યારે, અને યોગ્ય લાગે તે સ્થળે અને તે સમયે, ધ્યાન રાખજો, તે સ્થળે બહુ મહત્વનું છે. આ પ્રોવિઝન શું કામ છે ટૂંકમાં હું સમજાવું. ઇન કેસ ઓફ ઇમરજન્સી, કોઈ પણ તાત્કાલિક પરિસ્થિતિની હાલતમાં રાજ્યપાલ નક્કી કરી શકે કે ગાંધીનગર ખાતે જ તે વિધાનસભા બોલાવી જરૂરી નથી, અન્ય જગ્યાએ પણ બોલાવી શકે. ઇન કેસ ઓફ ઇમરજન્સી આ સત્તા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બંનેને આપવામાં આવેલી છે. સંસદ અને વિધાનમંડળ માટે બેઠક બોલાવી શકે છે અને બે ગૃહની બેઠક વચ્ચે 6 મહિના કરતાં વધારે સમયગાળો ન રહે તે જોવાની ફરજ રાજ્યપાલની રહેશે. આર્ટિકલ 180 મુજબ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પદ ખાલી હોય તો ગૃહમાંની કોઈ પણ વ્યક્તિને નિમણૂક આપે છે. ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ કે ભાઈ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને કોઈ કારણોસર ગેરહાજર હોય તો સદનમાં મતલબ વિધાનમંડળમાં હાજર રહેલી જે કોઈ પણ વ્યક્તિ છે એમાંથી કોઈ એક વ્યક્તિને અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ બનાવી અને તે ખુરશી પર બેસાડી શકે તેવો પાવર 180 મુજબ છે, 180 મુજબ, યાદ રાખજો. ચલો પછી આવે છે ધારાકીય શક્તિ, કન્ટિન્યુ છે. રાજ્યની નવી ચૂંટાયેલી વિધાનસભાને, બરાબર, દર જે 5 વર્ષે જે ચૂંટણી થાય અને નવી વિધાનસભાની રચના થાય છે, આ યાદ રાખજો. આ પહેલો સંજોગનો. અને નવા વર્ષની પ્રથમ બેઠક કઈ હોય તો કે બજેટની બેઠક હોય. 1 ફેબ્રુઆરીની આસપાસ સામાન્ય રીતે જે હોય એ બજેટની બેઠક હોય, બજેટ સત્ર. પહેલાની બેઠક પહેલા બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરવાની શક્તિ ધરાવે છે. સેમ એઝ રાષ્ટ્રપતિ પણ નવી લોકસભા હોય અથવા વર્ષની પ્રથમ બેઠક હોય એના આગલા દિવસે સંયુક્ત બેઠક, કેન્દ્ર લેવલે લોકસભા, રાજ્યસભા અને જો જે તે રાજ્યની અંદર હોય તો વિધાન પરિષદ, વિધાનસભાની સંયુક્ત બેઠકનું આયોજન કરે છે. અચ્છા, વિધાનમંડળના સભ્યની અયોગ્યતા માટે રાજ્ય ચૂંટણી પંચ સાથે ચર્ચા કરી નક્કી કરવાની સત્તા. જો વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્ન પૂછાય ને ત્યારે તમને બહુ પ્રશ્ન થાય કે કોઈ પણ વિધાનસભ્ય છે એની અયોગ્યતા નક્કી કરવી છે, બરાબર, તો અયોગ્યતા નક્કી કોણ કરશે તો કે રાજ્યપાલ. પણ ડાયરેક્ટ નક્કી કરશે તો કે ના, રાજ્ય ચૂંટણી પંચ જે છે એની સાથે ચર્ચા કરીને જ નક્કી કરવાની સત્તા છે. ડાયરેક્ટ ઓન પોતાની જાતે કરી શકશે નહીં. તો આ ધારાકીય સત્તા છે, બરાબર, ધ્યાન રાખજો. CAG, કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ, વેરી ઇમ્પોર્ટન્ટ. આ પ્રશ્ન પૂછાણો તો ક્લાસ 1-2માં ત્યારે ભલભલા ગોથા ખાઈ ગયા હતા. બધા એમ માને છે કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ છે માત્ર કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકારની સંસ્થાનો જ ઓડિટ કરે છે, તો કે ના વિદ્યાર્થી મિત્રો, રાજ્ય સરકારની અને રાજ્ય સરકારના સંસ્થાની પણ ઓડિટ કરે છે. જાહેર સેવા આયોગ, પબ્લિક સર્વિસ કમિશન અને નાણાં પંચના રિપોર્ટને વિધાનમંડળમાં રજૂ કરાવડાવે છે. તો આ એક ધ્યાન રાખજો ધારાકીય સત્તામાં, બરાબર. આર્ટિકલ 200 મુજબ રાજ્યપાલ વીટો શક્તિ ધરાવે છે. અને નેક્સ્ટ આર્ટિકલ 213 મુજબ વટહુકમ બહાર પાડે છે. વીટો અને વટહુકમ, 200 એટલે વીટો અને 213 એટલે વટહુકમ. વીટો 3 આર્ટિકલમાં છે અને વટહુકમ 2 આર્ટિકલમાં છે, કેન્દ્ર અને રાજ્યની અંદર. અત્યારે હું બોલીને કન્ફ્યુઝ નથી કરતો તમને, પણ એટલું યાદ રાખજો, રાજ્યપાલનો વીટો 200 અને રાજ્યપાલનો વટહુકમ 213. ચલો, રાજ્યપાલની ન્યાયિક શક્તિઓ, બરાબર, જ્યુડિશિયલ પાવર્સ ઓફ ગવર્નર. તો કે આર્ટિકલ 161 મુજબ
રાજ્યના કાયદાના ક્ષેત્ર, જો બરાબર સમજો, રાજ્યના કાયદાના ક્ષેત્ર અંતર્ગત આવતા કાયદા, મતલબ રાજ્યએ જે બનાવેલા કાયદા હોય તેની વાત કરીએ. વિરુદ્ધના ગુનામાં સજા માફી, સજા માફ કરે સાવ, મોકૂફી એટલે વિલંબ, ઘટાડો કરે 5 વર્ષની બદલે 2 વર્ષ, સ્થગિત કરે કે સંપૂર્ણ મુક્તિ આપે. બરાબર. તો રાષ્ટ્રપતિ પાસે જેમ 72માં સત્તા છે, આર્ટિકલ 70, એવી રીતે રાજ્યપાલ પાસે 161માં છે. પરંતુ આમાં એક અપવાદ છે, બરાબર સમજજો. પરંતુ રાજ્યપાલ રાજ્ય યાદી અને સંયુક્ત યાદીના વિષયો પર આધારિત કાયદામાં માફી આપી શકે છે. તો આમાં કયું બાકી રહ્યું? તો કે કેન્દ્ર યાદીના મુજબ જે કાયદા બનેલા હોય એમાં રાજ્યપાલ સજા માફી કે કોઈ ઘટાડો કોઈ પણ જાતનો આપી શકશે નહીં. તો રાજ્યપાલ છે સંયુક્ત યાદી અને રાજ્ય યાદીના વિષય પર જ આપી શકશે. બીજો એક અપવાદ છે, પરંતુ રાજ્યપાલ સૈન્ય અદાલતે આપેલી કે ફાંસીની સજા માફ કરી શકશે નહીં. રાજ્યપાલ ફાંસીની સજા માફ કરી શકશે નહીં. પરંતુ બરાબર સમજો, જે કોઈ પણ કેદીએ પોતે ફાંસીની સજા માફ કરવા માટે જે એપ્લિકેશન આપેલી હશે તે રાષ્ટ્રપતિ સુધી ફોરવર્ડ કરવાનું કાર્ય કરશે. આ વહીવટી બાબત છે, આ બંધારણમાં બધું ન લખેલું હોય, પણ એ ખાલી ફોરવર્ડ કરશે એમ હું અત્યારે તમને સમજાવવા માંગુ છું. પરંતુ ફાંસીની સજા સ્થગિત કરવા કે પુનઃ વિચારણા કરવા કહી શકે છે. બરાબર, સ્થગિત કરવા માટે આજે નહીં, 3 મહિના પછી. બરાબર. અથવા સેશન્સ કોર્ટ કે હાઈકોર્ટને, બે આ કોર્ટ છે કે જે ફાંસીની સજા આપી શકે. સામાન્ય રીતે સેશન્સ કોર્ટ આપે ત્યારે હાઈકોર્ટની બહાલીને આધીન હોય ફાંસીની સજા. તો પુનઃ વિચારણા માટે કહી શકે છે માત્ર. બરાબર. ફાંસીની સજા માફ નહીં કરી શકે. શું કરી શકે? સ્થગિત કરી શકશે અથવા પુનઃ વિચાર કરવા માટે કહી શકશે. વેરી ઇમ્પોર્ટન્ટ. રાજ્યપાલ હાઈકોર્ટની સલાહથી જિલ્લા ન્યાયાધીશ મતલબ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની નિમણૂક, બદલી કે બઢતી આપે છે. તો આ પ્રશ્ન પૂછાય તમને. તાબા હેઠળની અદાલતનો મેં આખો ટોપિક લઈ લીધેલો છે. મેં આ પહેલા શરૂઆતના વિડીયોમાં આવી ગયું છે કે ભાઈ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજની નિમણૂક કોણ કરે? તો કે રાજ્યપાલ કરે. બરાબર. પણ એમને એમ કરે તો કે ના, હાઈકોર્ટની સલાહથી કરશે. હાઈકોર્ટમાં ન્યાયાધીશની નિમણૂક માટે રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરશે. આ પણ બહુ જરૂરી છે. બરાબર. હાઈકોર્ટમાં નિમણૂક કરવી હોય તો રાષ્ટ્રપતિ કોની સાથે ચર્ચા કરશે? તો કે રાષ્ટ્રપતિ છે એ સુપ્રીમ કોર્ટના CJI અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એ બંને જોડે ચર્ચા કરશે. અને રાજ્યના રાજ્યપાલ સાથે 3. બરાબર. હાઈકોર્ટમાં ન્યાયાધીશની નિમણૂક કરવી છે તો કે હા, તો કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને રાજ્યપાલ ત્રણેય સાથે ચર્ચા કરી હાઈકોર્ટમાં ન્યાયાધીશની નિમણૂક કરશે. રાજ્યના ન્યાયિક આયોગથી સંબંધિત વ્યક્તિઓની નિમણૂક કરે છે. જ્યુડિશિયલ કમિશન હોય જે કોઈ પણ, એમાં નિમણૂક અંગેની બાબત જે છે એ રાજ્યપાલ સંભાળે છે, એમ કહેવા માગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી રાજ્યપાલની શક્તિઓ. મને એવું લાગ્યું કે ભાઈ વિશેષાધિકાર ખૂબ જ મહત્વની બાબત છે, ઊંડી બાબત છે. એના માટે એક સેપરેટ વિડીયો બનાવી શકાય માટે હું એ પછી રજૂ કરીશ. કારણ કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બંનેને હું લઈ લઈશ. તદુપરાંત સંસદ સભ્યો, એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા બધાના વિશેષાધિકાર વિશે એક સેપરેટ વિડીયો બનાવીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ. તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો. ઓકે, ધન્યવાદ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.